એકેય મશીનમાં તમારે ડીએસટી નહીં થાય. શું કહેવાય આપણે 2.6 છે ને એમાં ડીએસટી થાય. બાકી 2.10 માં એકવાર ડિઝાઇન બની જાય ડીએસટી નહીં થાય. ડીએસટી નહીં થાય એટલે જૂના મશીનમાં ડિઝાઇન નહીં આવે તમારે. કન્વર્ટર તક આવી ગયા છે ડીએસટી માંથી ડીએસટી એરલાઇન્સનું મશીન હોય ને એલએનસી એ ઉપરથી એનું સોફ્ટવેર આપે છે લોકો. આવશે કન્વર્ટર અહીંના લોકલ આવી જાય પણ એ જ નથી આવ્યા. એરલાઇન્સ વાળો એક જ એવો છે ચાઇનાથી મશીન આવે ને એને અરે કંટ્રોલ એ સોફ્ટવેર આપે છે. પાછા એના લોક નથી ખોલાવવાના ચાઇનાથી. પછી જે કોમ્પ્યુટરમાં નાખ્યું હોય એ જ કોમ્પ્યુટરમાં હાલે. અને તે ફોર્મેટ મારી ફરીવાર નાખો ફરીવાર નથી ઓપન કરાવવાનું. એટલી માથાકૂટ કરાવી છે. એની ડીએસટી ફાઇલ નો હાલે શેમાં હમણાં મેં કીધું હાલે ને પણ 2.10 માં તમે બનાવી નાખી છે તો પછી કન્વર્ટ કરવાની માથાકૂટ વધી જાય. 6 માં કન્વર્ટ કરવી ડીએસટી માં તો એને ઓલામાં ફેરવવી પડે અને ઓરિજિનલ ફાઇલમાં નાખવી પડે ને એ માથાકૂટ આખી વધે. એની કરતા બેસ્ટ છે જ્યાં બીટ્સ જ નથી ને 2.6 માં બનાવો, જ્યાં બીટ્સ છે ને 2.10 માં બનાવો. અલગ અલગ સોફ્ટવેર હાલવાના બે આરે છે તમારે ખાતે 2.10 છે અને હમણાં તમને કન્વર્ટર કીધું કન્વર્ટર છે ચાલી જાય. હવે એમાં મલ્ટીની ડિઝાઇન બનાવું તો જૂના મશીન હોય મલ્ટી ના આવે એમાં તો હાલે જ છે ડીએસટી થઈ જાય બધે આવે. ડીએસટી એટલે ગમે ને હાલે. ધ્યાન સિમ્પલ વસ્તુ રાખવાનું. એમ કેડ હોય મલ્ટી કોડિંગ સિક્વન્સની ડિઝાઇન હોય એટલે પહેલા આ વાંચી લેવાનું 2.6 રાખતા સમજાવ. 2.10 નહીં રાખવાનું બને ત્યાં સુધી કારણ કે ગફા મારી વધી જાય પછી બધી આગળ કન્વર્ટ કરવાની ઓલું કરવાની પહેલું કરવાની ખુલે નહીં એ બધી માથાકૂટ વધે. એ કરતાં બેસ્ટ એન્ડ બેસ્ટ છે. દાખલા તરીકે કેમ આપણે નીચે બધી ડિઝાઇન અત્યારે જે મલ્ટીની બને છે બધી 2.6 માં બને છે. શું કામ સીધી ડીએસટી થઈ જાય કારણ કે નાના મશીન વાળાને કોઈને ડીએચપી ડીએચએ ફાઇલ આપી હોય તો એને ખુલવાની જ નથી. રાજા આપણે ઘણીવાર કારીગરો કહેતા હોય કે મશીનમાં બહુ ધાગા કાપે છે તો ધાગા કાપવામાં ધ્યાનમાં રાખવાની બાબતો ધાગા કાપવા પાછળની ધ્યાનમાં રાખવાની બાબતો શું છે? તો પહેલી વસ્તુ મશીન જો 2-3 મિસ્ટેક છે તમારે. એક તો તમારી પ્રોબ્લેમ, ડિઝાઇનની પ્રોબ્લેમ, મશીનની ડિઝાઇન બેની પ્રોબ્લેમ એ ધાગા કાપે. પહેલા આપણી પ્રોબ્લેમ શું આવી જોઈએ પછી મશીનની પ્રોબ્લેમ કહું. પહેલી વસ્તુ કોઈ પણ ડિઝાઇનમાં તમારે કનેક્ટર્સ આ કનેક્ટર્સ હંમેશા ઓફ હોવા જોઈએ. કનેક્ટર્સ ઓન નહીં રાખવાના. તો ઘણી જગ્યાએ તમે કદાચ જાઓ ને વિલકોમ આવે તો વિલકોમમાં કનેક્ટર્સનો ઓપ્શન અહીંયા જ આવશે. કનેક્ટર્સ ફરજિયાત બંધ કરી દેવાના. કનેક્ટર્સ બંધ કરવાથી શું થાય કે ડિઝાઇન જ્યારે ચાલુ થાય અને પૂરી થાય તો એને ટાય એટલે લોક મારે. લોક મારે એ મેન્યુઅલ ઓટો લોક કહેવાય. એ ઓટો લોક આપણે કાઢી નાખવાનું. આપણે લોક મારવાના મેન્યુઅલ વખતે એટલે મશીન વ્યવસ્થિત ચાલે. ખોટા જૂના પોઈન્ટ નો આપણે. બીજી વસ્તુ ડિઝાઇન બનાવતી વખતે બહુ જૂના ટાંકા હોય એ નહીં આવવા દેવાના. બહુ નાના પોઈન્ટ આવતા હોય 1.5 mm એ નહીં આવવા દેવાના. સમજાણો પત્તી હોય તો બે બાજુથી ઠૂઠી જ બનાવવાની. ટ્રાવેલ રનથી પંચિંગ બને ત્યાં સુધી નહીં કરવાનું. રન મૂકીને જ કરવાનું. છેલ્લે ડિઝાઇન પૂરી થઈ જાય ડીએસટી થઈ જાય સ્મોલ ટીસ 1.2 નો એવરેજ મારવાનો. જો બહુ મોટા ફિગર ન હોય બહુ નાના ફિગર ન હોય તો 1.2 બહુ નાના ફિગર હોય તો 1 નો મારી દેવાનો. સ્મોલ ટીસ મારીને એકવાર ફિગર ચેક કરી લેવાના. ક્યાંયથી તૂટતા ફૂટતા નથી ને વધારે પડતા. તૂટે ફૂટે કેટલું તૂટવું જોઈએ આણી હોય આ છેલ્લા 2-3 પોઈન્ટ છે ને એટલા નીકળે ને ત્યાં સુધી બનવું જોઈએ. સ્મોલ ટીસ મારી દેવાનો. ધાગા તોડવા પાછળના એટલા મેઇન ડિઝાઇન બાબતના કારણો છે. પછી એકની એક જગ્યાએ ઝાઝી નીડલ હાલતી. દાખલા તરીકે તમે ચાવલ ટાંકો મૂકવાનો 20 નો ચાવલ ટાંકો મૂકી દીધો હોય તો ધાગા કાપે. કઈ વસ્તુ અગત્યની. પહેલી વસ્તુ દોરા જુઓ કઈ રીતે તમે હાંકો છો કઈ રીતનું પંચિંગ કર્યું છે. બીજી વસ્તુ કનેક્ટર્સ ઓન છે કે ઓફ છે એ જુઓ. ત્રીજી વસ્તુ કોઈ પણ ડિઝાઇન બનાવો તો પત્તી બધી ઠૂઠી રાખીને જ બનાવો. અણિયું નહીં કરો બધે. અને ચોથી વસ્તુ આપણે કનેક્ટર બંધ કરવાનું કહી દીધું. સ્મોલ ટીસ એટલું ક્લિયર કરો આપણી બાબતની મિસ્ટેક નીકળી જાય. સ્મોલ ટીજ મારી તો આપણે નાના જે પોઈન્ટ હોય એ બતાવી જશે. ડીએસટી કરીને સ્મોલ મારો. હવે આવી મશીનની પ્રોબ્લેમ. મશીનમાં નીડલ ખરાબ હોય, દોરો ખરાબ હોય,
સરી કે દોરો જે કંઈ નાખે એ મિસ્ટેક વાળો. શટલ હોય એ વયું ગયેલું હોય. શટલમાં જે શટલને આખી મિકેનિઝમ તમે ક્યારેક મશીન જો ને તો જોજો કઈ રીતનું, અથવા તો યુટ્યુબમાં સર્ચ મારજો તો ખબર પડી જાય. ગમે એ મશીન, નાનું મશીન કે મોટું મશીન, બધાની શટલની મિકેનિઝમ એક જ હોય. એ દોરો જાય, શટલને એક પ્લેટ આરે ઘસાઈને આંટી મારીને બહાર કાઢે. હવે આંટી મારવાની જે પ્લેટ આવે ને શટલ પ્લેટ કહેવાય. શટલ પ્લેટ ઘસાઈ ગઈ હોય, કાણી થઈ ગઈ હોય ને એટલે દોરો કાપે એટલે ધાગા કટિંગ આવે. આ બધા પોઈન્ટ છે મશીનમાં. તો એ પ્રોબ્લેમ નથી ને, એ ખાસ જોવાનું. એકના એક દાખલા તરીકે 25 હેડનું મશીન છે, 24 હેડનું મશીન છે, એક જ હેડમાં ધાગા કાપે છે, તો એ આપણી મિસ્ટેક ન કહેવાય, એ મશીનની મિસ્ટેક હોય. બધા હેડ વારા ફરતી બગડાટી બોલાવે છે, તો પોસિબિલિટી છે આપણી મિસ્ટેક હોય કે ઝરીની મિસ્ટેક હોય કે શેઠ એમ કે ભાઈ ઝરી તો વર્ષો ધ્યાનની યાદ વાપરો છો, ના આ ઝરી બીજા મશીનમાં હાલે છે, તો આપણી મિસ્ટેક ગોતવાનું ચાલુ કરી દેવાનું. એક કલર ચાલુ થયો ને બીજો કલર ચાલુ કરી દેવી ત્યાં લોક મારવો પડે. હા, આપણે અહીંયા નથી મારતા, બીજે ખાતે જઈને મારવાનું. આપણે ત્યાં અમુક વસ્તુ એવી હોય કે અમે રેગ્યુલર ડિઝાઇનમાં લોક નથી મારતા, સમજો એ હાલતો હોય તો હાલે, બાકી જ્યાં જરૂરિયાત છે ના તો મારવો પડે. ચાલુ કલર થાય નહીં મારવો પડે, પૂરો થાય નહીં મારવો પડે. ઉપર પૂરો છે ત્યાર પાસે નહીં મારવો આવી પડે. એટલે ના ચાલુ થાય જે કલર એનોય મારવાનો, અને પૂરો જે થયો હોય એનોય મારવાનો. પછી પોસિબિલિટી એક એ આવે કે જે કલર પૂરો થયો છે નથી બીજો થાય છે ચાલુ, તો એ પૂરો થયો નથી ચાલુનો લોક મારી દો ને તોય હાલે, કારણ કે ગાઈડ તો પડી જ જવાની છે. પહેલો ધાગો દબાવી જ દેવાનો છે, સમજાણું તને? તો ને છેલ્લા કલરનો જે નવો કલર ચાલુ થાય એનો એક જ લોક મારો. મારવાનું બુટીમાં બધે મારી જ દેવાનું. ટૂંકી મારવાના. પરિવાર લઈ લે. આવી ગયો મારો આવી ગયો. હા, આપણે આ ખાલી જે ઓલ ઓવર હતું એમાં જરી અને સિક્વન્સનો બેનો કલર સેમ હતો, ધાગો તો સેમ રાખી ગઈ. ઝરી અને સિક્વન્સનો કલર હા. મેં કીધું એમ સિક્વન્સ વસ્તુ આપણે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આપણે શું છે, ઘઉંની કોથળી છે, અંદર બાજરો કર્યો છે, ને મેં પંચીમાં પછી કાંઈ ક્યાંય પ્રોબ્લેમ ન આવે. તમે પીળા કલરની મૂકો, ગુલાબી કલરની મૂકો, લીલા કલરની મૂકો, તમે ગમે કલરની સિક્વન્સ મૂકો, એ તો મશીનમાં જે સડાવશે એ જ બહાર આવશે. ઓકે. સમજાણું? એટલે ખાલીનું જે આપણે ઓલ ઓવર હતું હા. એમાં જરીના ધાગાની હાકેલી છે એટલે એની પણ ઝરીના ધાગા હારે હાલેલી છે તો બીટ્સ એ પાછું એને હારે હાલેલું છે કે બીટ્સ અલગ કલરમાં હાલેલું છે બીટ્સનો કલર અલગ હતો. એમ નહીં. ધાગો છે જે એ બે ધાગા બીટ્સના અને ઝરીનો બે ધાગો અલગ અલગ કલરમાં છે. નો હોય, એક જ કલર છે. ધાગા હારે જ હાલેલી છે ઝરી, ઓલા ધાગા હારે જ તે બીટ્સ હાલેલું છે, ઝરી હારે નથી હાલેલું. ખાસ જોજો. અને સર સવાલ એ છે બીટ્સ આપણે સૌથી છેલ્લે આપ્યું હોય ત્યારે મલ્ટી તો નીચે જ આવી ગયો હોય. મતલબ બીટ્સનું પંચિંગ એક છેલ્લે કરવું. હમ. પંચિંગ ગમે એને કરજો, છેલ્લે એક લાઈનમાં મારવાનું. છેલ્લે આવે છે મતલબ એ ધાગો 2 વાર આવેલો એવું થયું ને. ક્યાં બે વાર હાલે? પેલા મલ્ટી આવી ગયું તમારી ડિઝાઇન ની વાત કરો છો કે તમે ઓલ ઓવર ડિઝાઇન ની વાત કરો છો? ઓલ ઓવર માં એવું ફિક્સ ન હોય. ફિક્સ નું નહીં. દાખલા તરીકે ઝરી હારે બીટ્સ હાલે છે, ઓકે, તો અમુક જગ્યાએ કોડિંગ ને ઝરી, કોડિંગ છે ને ઝરી છે, યાદ રાખજો ખાસ. કોડિંગ ની પત્તી, ઝરીની પત્તી બનીને ફરતું કોડિંગ લાગે છે અને બીટ્સ છે, ઓકે. તો હવે એક પોઈન્ટ ન્યા આવે કે બીટ્સ ક્યાંય પણ પત્તીની અંદર મૂકવી છે તો કોડિંગ દબાવે છે કે નડે એવું છે. જો નડે એવું નથી તો પહેલા જે ઝરી હાલતી હોય પત્તીની હારે એની હારે જ બીટ્સ નાખી નાખો. અધરવાઇઝ પત્તીની અંદર ઝરી હાલી ગઈ, એક કલર એકવાર ઝરી હાલી ગઈ, પછી કોડિંગ હાલી ગયું અને પછી એકવાર છેલ્લી વાર ઝરી નાખી નાખો, એને હારે બીટ્સ નાખી નાખો, એમાં બીજો કઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં. સમજણ હોય કે વસ્તુ હું કહેવા માંગુ છું? કારણ કે જો તમે છેલ્લે જ ઝરી આંકવાના છો ને કોડિંગ પેલો હાલી જાય તો જે પત્તી બનવાની છે તો કોડિંગની પત્તી પહેલા બની જાય અને ઝરી એની ઉપર બનશે, એ કોઈ કામનું છે નહીં. તો ઝરી 2 વાર આંકવી પડે આપણે. પહેલા ઝરી, પછી કોડિંગ, પછી પાછી ઝરી. જો એવું કરવું પડે તો, નકર એકવાર ઝરી આંકીને જો બીટ્સ અંદર દબાઈ જતા હોય કે ઇશ્યુ ન આવતો હોય, પત્તી ખાલી હોય, વચ્ચે એક જ બીટ્સ મૂકેલું હોય તો એ બધું હારે જ આંકી નાખવાનું પાછું. ઝુમકો બીટ્સ ન હોય તો ઇશ્યુ આવે. અહીં પૂછવાનું રીઝન એ છે કે આ 3 કલરનું તમે કીધું ને એના લીધે. બાકી બીજો કઈ problem તો હવે તમારો પ્રશ્ન કયો? બાકી કઈ એ તમે આમ નામ પૂછો, આમ આસો પ્રશ્ન આવે.
પ્રશ્નમાં તો આપણે તમે જે કીધું એ ખબર પડી ગયા, બાકી તો જે નવું આવે હું કહું છું ને આ બધા પ્રશ્નો પૂછે છે એ બધું પાછું આપણે બધા ટોપિક આપણે કામ ના થાય, કારણ કે જેને જે પ્રોબ્લેમ આવી છે એ અહીં કહે છે, એટલે એ આપણે આવવાની જ છે, નક્કી રાખવાનું જ છે તમારે, સમજાણું? એ તો આપણને ખબર પડતી હા. જાય, આપણે ક્યાંય ગયા નથી એટલે આપણને માહિતી જ મળતી જ જાય છે. આપણે મશીનમાં જમણી સાઈડથી ચાલુ કરવી, બરોબર, નીચેથી અલગ અલગ મશીનમાં ફેરફાર કરવો પડે, કારણ કે કોડિંગ આપણે અહીંથી આમ શરૂ કર્યું હોય તો ફૂલડું આપણે મૂક્યું છે કોડિંગમાં, તો બીજા મશીનમાં સેટ નો આમથી ઊંધું ફેરવવું પડે, એવું થઈ શકે? નહીં, આપણે હંમેશા આ છેડેથી ચાલુ કરવાનું, કોઈ પણ છેડેથી ક્યાંથી ચાલુ કર્યું, બરોબર? કોડિંગ આપણે છે, કોડિંગ આપણે આ ફૂલડું બનાવ્યું છે પત્તી વાળું, બરોબર, કોડિંગ આમ આવેલું છે તો આમથી આમ ફેરવવું પડે અલગ મશીનમાં, નહીં, કોઈ જરૂર નહીં. કારણ કે કેટલી મને આવી ગયું તો ત્યાં એક ડિઝાઇન મિસ્ટેક આવી હતી, એટલે શું મિસ્ટેક આવી હતી મને કહો એટલે. એ હાલતી નહોતી ડિઝાઇન, એ બેટી કઈ કામ થઈ નથી એટલે. તો આ ઇસ્યુ એક બીજો હોય કે દોરી ઉપર ડિપેન્ડ કરે છે. જે દોરી હોય ને એ વળવાળી દોરી એવી છે. વળવાળી દોરી એવી છે ને તો એને એક જ સાઈડમાં એને હાંકવી પડે. દાખલા તરીકે તમે આમ વળથી હાંકો છો તો આખી ડિઝાઇન ઈ વળમાં જ તમારે હાંકવી પડે. જો તમે વળ ફેરવો ને તો લોચો લાગે, ખીચડો થાય બધો, સમજા? એના હાટું થાય એ એક જ ફ્લોમાં દોરી હાંકે, ગમે ને હાંકવાનું થાય ને આ જ ફ્લોમાં હાલવી જોઈએ. આ વસ્તુ ખાસ અગત્યની છે, યાદ રાખજો. અમુક દોરીના લીધે ઇસ્યુ આવે છે. પછી અમુક આસન બનાવીને એવું બનાવે છે, ભગવાનના વાઘા બનાવતા હોય, આસન બનાવતા હોય, એની દોરી એક જ ફ્લોમાં હાંકે, એક જ બાજુ જાય આખી દોરી. આખો રાઉન્ડ આખું બનાવ્યું હોય ને એને તો આ જ ફ્લોમાં આમ જતી હોય. એ પછી નથી આમ ફરીને આપણે કેમ એક જગ્યાએ આમ હાંકવી પછી નથી આવીને આમ હાંકતો હોય, એ ન હાલે. અને આમ જ જવા દેવાનું બધું. કોડિંગની જેમ આપણે લાઈન હા, એક જ આંકડામાં જવા, એક જ લયમાં જવા દેવી પડે, એ પોસિબિલિટી છે. કારણ કે એ પંચિંગ આમ ફેરવો ને તો પાછું બીજા મશીનમાં સેટ થઈ ગયું. થઈ જાય. કારણ કે દોરીનું કારણ એવું છે કે દોરી વળવાની એવી છે, સમજો? તો પછી તમે જયારે કોઇલ બનાવો ને તો એ ગુંગણા વળી જાય. તમને એમ લાગે કોઇલ તો બહુ ઓકે બનેલી છે, તો આમાં કેમ આમ બને છે? પણ દોરી તમે આમ વળ મારવાનું, કોઈ દોરીનો વળ ઓલરેડી આમ હોય, એ બે મેચ ન થાય, સમજો? એને એ જે લયમાં જાય છે એ લયમાં તે નાખો તો એ કામ નહીં. આપણે જે અલગ અલગ પ્રકારના કાપડ હોય, હવે આપણે 1 થી 2 ઇંચનું આપણે જે માર્જિન રાખીએ છીએ, બરોબર, ખેંચાય એના કારણે, તો એ કાપડ ઉપર કાપડ ઉપર બહુ ડિપેન્ડ કરશે, થોડુંક નહીં, બહુ ડિપેન્ડ કરશે કાપડ ઉપર. દાખલા તરીકે આપણા જોર્જેટ ને બધા કપડા આવે છે ઓછા ખેંચાય, સમજે? આમાં આપણે 1 ઇંચ વધી આમ તેમ કરીએ છીએ. એની થામ નેટ આવ્યું હોય તો નેટ તો તમે ખેંચો એટલું લાંબુ થાય, એનામાં 60 ગ્રામ આવ્યું છે એ તમે ખેંચો એટલું લાંબુ થાય. તો એ બધામાં માપ સાઈઝ આપણે થોડી કન્ફર્મ રાખવું પડે. એના માટે તમારે પહેલું કામ એ કરવાનું છે કે મશીન આટો મારવાનો છે. નેટની કોઈ વસ્તુ બનતી હોય એની પર આપણે હાથ રાખીને જોવાનું છે કેટલું કડક ફ્રેમ મારેલી છે, સમજો? દાખલા તરીકે તમે જોવો છો કે આમ તમે હાથ અડાડો છો તો જેટલી દબાઈ છે નેટનું કાપડ છે એટલું જ તમારી પાસે નેટનું કપડું ને પડ્યું ને ખેંચીને કરવાનું કે કેટલું ખેંચું ત્યારે એટલું ફ્રેમ ટાઈટ થાય છે, સમજો? એ પ્રમાણે તમારે અંદાજિત માપ સાઈઝ લેવાની થાય. પણ એવરેજ ગણવા જાવ તો 2 ઇંચ તો ઓછામાં ઓછું મોટી કરવી પડે ડિઝાઇન નેટમાં. 2 ઇંચ મિનિમમ મોટી રાખવી પડે. 1000 ની હોય તો 1050, 60, 70 સુધી જવા દો, ત્યારે ખેંચાય ની 1000 ની એકમાં આવે. 2 ઇંચ તો ઓછામાં ઓછી મોટી કરવી પડે. અને ખેંચવામાં તમને તમારે એનું લોજિક ખેંચવાનું કરવું જ પડશે. તમે ખેંચો ને નેટને એટલું લાંબુ થાય તો તમારે ત્યાં સુધી ખેંચવાનું, જ્યાં સુધી ફ્રેમ લાગતી હોય જેટલી કડક એટલું ખેંચવાનું, એનાથી વધારે નહીં ખેંચવાનું, કે પછી વધારે લાંબુ થઈ જાય. એ તમે 1500 સુધી ખેંચવાનું, 1500 સુધી ખેંચાઈ જાય નેટ હોય એટલે. બીજું અને બીટ્સ આપણે 2.6 માં જ બનાવી છે કે આપણે બધું 2.6 માં બનાવીએ છીએ. તો આ તમે જે કોડિંગની વાત કરી તો એ 2.10 માં નહીં બનાવો? બધામાં બને. મેં વાત શું કરી? કોડિંગ સિક્વન્સ મલ્ટી. આ જે લોકો ખાલી એટલું ધાંકતા હોય ને એની ડિઝાઇન આપણે 2.6 માં બનાવવાની. રીઝન કન્વર્ટ કરવાની માથાકૂટ ન કરવી પડે, સીધો DST થઈ જાય. 2.6 માં DST નો ઓપ્શન છે એટલે 2.10 માં તમે બનાવશો આની આ ડિઝાઇન તો તમારે આમાંથી આમાં કન્વર્ટ કરીને DST કરીને દેવી પડશે. તો પછી આપણે 2.6 જ વાપરીએ ને એક જ? પણ તમારે એ પોસિબિલિટી બીજી છે કે તમે બિટ્સના મશીનમાં જશો ને તો ત્યાં તમે 2.6 વાપરો, 10 વાપરો તો ત્યાં 10 ઇઝી એન્ડ બેટર રહે તમારે માટે. બિટ્સનું ખાતું ને 2.10 આપવાનું, મલ્ટી કોડિંગનું ખાતું હોય. 2.6 માં આપણે બીટ બનાવ્યો તો કઈ ફરક? અમે એમાં જ બનાવીએ છીએ, હજી એમાં બનાવીએ છીએ, કોઈ ફરક નહીં. ખાલી પેનલનો ફરક આવે. આપણે આ જે ABCD UPGS છે ને
એની જગ્યાએ ABCD બિટ્સ ABCD સિક્વન્સ, અને જરદોશ આવી ને તો ત્રીજી પેનલ આવી ગઈ ABCD જરદોશ. સમજો વસ્તુ બધી એની જ છે. સિક્વન્સ એ અહીંયાથી જ પડે, બિટ્સ એ અહીંયાથી જ પડે, જરદોશ અહીંયાથી જ પડે. પેનલ અલગ કરી દીધી તમારી સમજણ માટે. બાકી તમે જેમાં જે આપતા હોય જેને જે સેટિંગ આવ્યું હોય એ નંબરમાં આપી દો એટલે ઓકે જ પડે. હવે બીજી વસ્તુ 2.6 માં તમે ડિઝાઇન બનાવો છો બિટ્સની, લોચો એક છે એ સિક્વન્સને આશો બિટ્સ નહીં, સિક્વન્સની ડિઝાઇન બનાવો છો તો ઘણા વ્યક્તિને એમાં સિક્વન્સ ને એમાં બિટ્સ આવે, એમાં જ સિક્વન્સ હોય ને એમાં જ બિટ્સ હોય, તો ત્યાં આપણે અહીંયા લોચો લાગે. શું લોચો લાગે? તો કે આપણી પાસે એક જ પેનલ છે, સમજાણું? તો 2.10 નો યુઝ ન્યા થાય. એમાં તમે એમાં સિક્વન્સ મૂકી દેવાની, એ બિટ્સમાં બિટ્સ મૂકી દેવાની, સમજાણું? એ આપણે આમાં પોસિબલ નથી 2.6 માં. બીજી વસ્તુ 2.6 માં તમે સિક્વન્સની ડિઝાઇન બનાવો છો તો ધ્યાનમાં રાખવાની બાબત શું છે, મશીન જૂના જે છે ને એ ખાલી બીટ્સ આપણે સેન્ડવિચ સિક્વન્સ સુધીના એ બીટ ઓળખે છે, સીડીની એને ખબર જ નથી, CD EF GH ની કંઈ ખબર જ નથી. તો તમારે હંમેશા સિક્વન્સ મૂકવાની એમાં બીમાં જ, એમાં 3 બીમાં 5. એને સીડીની ખબર નથી પડતી એટલે તેમ પછી સીડીમાં સિક્વન્સ મૂકશો ને તો ત્યાં સિક્વન્સ નહીં પડે, કોમ્પ્યુટરમાં દેખાડશે, મશીનમાં નહીં પડે, ખાલી આવશે. એ તો આપણે ખાતે જાય ત્યારે જ એને પેનનું સિક્વન્સ નું ન કહી શકે ને, સિક્વન્સ તમને ખબર હતો કે સિક્વન્સ તો પડવાની જ છે, બીટ્સ નું એ સેટિંગ તમને કે આ લોચો આવ્યો તો આપણે જ્યારે શરૂઆતમાં શરૂ કર્યું હતું ને ત્યારે આપણે આઈડિયા ન હોય કે ભાઈ ગમે એમાં સિક્વન્સ હાલતી હોય તો આપણે જેમાં સિક્વન્સ નાખીને દઈ દીધી હતી તો સિક્વન્સ ને પડે નહીં. બહુ વિચાર કર્યો પછી ખબર કે A અને B છે ને એ પહેલેથી પ્રાયોરિટી AB ની જ છે સિક્વન્સ માટે, એટલે એમાં સિક્વન્સ 3 mm, B માં 5 mm કોમન. તું બીટ્સ ગાલતો તો એક ખબર છે ને એ પીવા બીટ્સ ગાયલા હાલાલ અને બીટ્સ છે એની આપણે પ્રોપર્ટીમાં જઈએ તો એ જે બોક્સ ખુલે ને એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે આપને ખબર નથી, મને નથી પડતું. એટલે તમારે કંઈક નવું જાણવામાં આવ્યું હોય ને કેવું હોય? બધા એમાં રમે જ છે, હું નહીં, બધા રમે છે. સમજાણો? કારણ કે ઓપ્શન એવા કોમ્પ્લેક્સ આપેલા છે ને એ અંદાજિત મારવા રહ્યા તમે અમુક પેરામીટરમાં ચેન્જીસ કરતા જાઓ ને એમ તમને ખબર પડતી છે. અને આજે એક સવાલ એવો હતો કે બીટ્સ અને સિક્વન્સ છે એ બંનેની મોટી બનાવી હતી. બીટ સિક્વન્સની મોટી નહીં બને, ક્યાં તમારે દરિયામાં ભરવાની અથવા તો મેન્યુઅલ રન રાખીને બનાવવાની. મોટી બનાવશો તો સિક્વન્સ વહી જાય, આ બીટ્સ વહી જાય, એક જ વસ્તુની મોટી બને છે. આ તો સિક્વન્સ એ પેનલ છે ને બધા ગોખે છે, સમજ્યા? ભરે તો પેરામીટર ચેન્જ કર્યા રાખે જ્યાં સુધી સેટિંગ ન હોય ત્યાં, એને પ્રોપર જે થોડો બધાને અનુભવ થઈ જાય ને પછી પ્રોપર એનું સોલ્યુશન આવી જાય. એ હું કે તમે નહીં, આખું ગામ એ જ કરે છે. બહુ રેર કેસમાં બધા બહુ એક ધારો એમાં ઉતરી ગયો મહિના 5 મહિના 10 મહિના થઈ ગયા હોય એ લોકો ડાયરેક્ટ કરે છે.